ખાડી રાષ્ટ્રોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસનો મોટો જથ્થો ભરીને નંદાદેવી નામનું એક જહાજ ગુજરાત આવી પહોંચ્યું છે। દેવભૂમિ દ્વારકાના વાડીનાર પોર્ટ પર વિશાળ નંદાદેવી જહાજ પહોંચ્યું છે। ઈરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ભારતનું બીજું જહાજ પણ ગુજરાત પહોંચી ગયું છે। ગઈકાલે શિવાલિક જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યા બાદ આજે નંદાદેવી સફળતાપૂર્વક વાડીનારના કિનારે લેન્ડ થયું છે। નંદાદેવી જહાજનું વાડીનાર પહોંચવું દેશ માટે અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે પોર્ટ પ્રશાસન અને કોસ્ટગાર્ડની દેખરેખ હેઠળ જહાજનું સુરક્ષિત અનલોડિંગ કરવામાં આવશે। આ જહાજ 45,000 મેટ્રિક ટનથી વધુ ગેસ ભરીને ગુજરાત પહોંચ્યું હતું। नंदा देवी वेसल एलपीजी लेके आया है। 47,000 मेट्रिक टन्स के एलपीजी लेकर के आया है। तो इसमें भी जो प्लान ये है कि इसको शिप टू शिप ट्रांसफ़र होगा ये, और BW बर्च नाम के वेसल में ये ट्रांसफ़र होगा वॉल्यूम। और फिर ये अभी तक की जो हम लोगों को कम्युनिकेशन है, ये वेसल जो डॉटर वेसल है ये एनोर जाएगा और हल्दिया जाएगा, तो ऑन द ईस्टर्न पार्ट ऑफ द कंट्री जाएगा। इसमें 46,500 मेट्रिक टन्स एलपीजी लाया गया है, और ये BW बर्च नाम का वेसल है, उसमें ये ट्रांसफ़र होगा। वो वेसल जो है एनोर में कुछ पार्ट डिस्चार्ज करेगा, पार्ट डिस्चार्ज हल्दिया में करेगा। तो ये दोनों पोर्ट्स ऑन द ईस्टर्न कोस्ट ऑफ द कंट्री हैं, तो इधर से लेकर के उधर जाएगा। ખાડી રાષ્ટ્રોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસનો મોટો જથ્થો ભરીને નંદાદેવી નામનું એક જહાજ ગુજરાત આવી પહોંચ્યું છે। દેવભૂમિ દ્વારકાના વાડીનાર પોર્ટ પર વિશાળ નંદાદેવી જહાજ પહોંચ્યું છે। ઈરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ભારતનું બીજું જહાજ પણ ગુજરાત પહોંચી ગયું છે। ગઈકાલે શિવાલિક જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યા બાદ આજે નંદાદેવી સફળતાપૂર્વક વાડીનારના કિનારે લેન્ડ થયું છે। નંદાદેવી જહાજનું વાડીનાર પહોંચવું દેશ માટે અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે પોર્ટ પ્રશાસન અને કોસ્ટગાર્ડની દેખરેખ હેઠળ જહાજનું સુરક્ષિત અનલોડિંગ કરવામાં આવશે। આ જહાજ 45,000 મેટ્રિક ટનથી વધુ ગેસ ભરીને ગુજરાત પહોંચ્યું હતું। नंदा देवी वेसल एलपीजी लेके आया है। 47,000 मेट्रिक टन्स के एलपीजी लेकर के आया है। तो इसमें भी जो प्लान ये है कि इसको शिप टू शिप ट्रांसफ़र होगा ये, और BW बर्च नाम के वेसल में ये ट्रांसफ़र होगा वॉल्यूम। और फिर ये अभी तक की जो हम लोगों को कम्युनिकेशन है, ये वेसल जो डॉटर वेसल है ये एनोर जाएगा और हल्दिया जाएगा, तो ऑन द ईस्टर्न पार्ट ऑफ द कंट्री जाएगा। इसमें 46,500 मेट्रिक टन्स एलपीजी लाया गया है, और ये BW बर्च नाम का वेसल है, उसमें ये ट्रांसफ़र होगा। वो वेसल जो है एनोर में कुछ पार्ट डिस्चार्ज करेगा, पार्ट डिस्चार्ज हल्दिया में करेगा। तो ये दोनों पोर्ट्स ऑन द ईस्टर्न कोस्ट ऑफ द कंट्री हैं, तो इधर से लेकर के उधर जाएगा।